દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. અમરેલી જિલ્લામાં સતત વરસાદની સ્થિતિ વચ્ચે જિલ્લા પ્રભારી મંત્રી અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં ઉર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા, જિલ્લાના ધારાસભ્યો, જિલ્લા પંચાયતના હોદ્દેદારો તેમજ જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. લીલિયાધારી, ચલાલા, રાજુલા, જાફરાબાદ અને અન્ય વિસ્તારોમાં થયેલી બચાવ કામગીરીની માહિતી આપવામાં આવી હતી. એનડીઆરએફ અને ફાયર વિભાગ દ્વારા અનેક લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાનું જણાવાયું. પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીએ વરસાદથી ક્ષતિગ્રસ્ત તમામ માર્ગોની મરામત ઝડપથી પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી હતી, જેથી લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે. સાથે જ આપત્તિ વ્યવસ્થાપનની તમામ કામગીરી સંકલનથી અને ઝડપભેર આગળ વધારવા ભાર મૂક્યો હતો. ઉર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે રાજુલા, જાફરાબાદ સહિત જ્યાં પણ વીજ પુરવઠો ખોરવાયો છે ત્યાં તાત્કાલિક મરામત કરીને વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવશે. જિલ્લામાં હાલમાં તમામ સિંચાઈ યોજનાઓ અને ડેમ સલામત હોવાનું તંત્રએ જણાવ્યું છે. જોકે કેટલાક ડેમમાં પાણીની આવક વધતા નિયંત્રિત રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે અને નીચાણવાળા ગામોને અગાઉથી જ એલર્ટ કરવામાં આવ્યું છે. વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન તંત્ર સતત એલર્ટ મોડમાં રહી કામગીરી કરી રહ્યું છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.